જગ્યાએ ચાલુ થશે. આ વિરામ છે અહીંયા આપણા સુરત ખાતે, અંત નથી આવતો. એટલે ભવિષ્યમાં જ્યારે પણ બાપુને આજ્ઞા હશે અને આપણા બધાના સહયોગ હશે તો આપણે ટૂંક સમયમાં જ પાછી બીજી કથાઓના આયોજન કરશું અને આપણે આ જે નિજિયા ધર્મ અને આ નિજા ધર્મની જે પરંપરા છે એને આગળ ચલાવશું. આજે મારું એટલું જ કહેવાનું છે કે આજે બપોરે જ્યારે કથા વિરામ લે ત્યારે પોથીજી યાત્રા નીકળશે અને જે ભાગ્યશાળી છે જેના ઘરે પોથીજી પધરામણી થવાની છે એમને અમે છેલ્લામાં છેલ્લા 11 વાગે અમે એમને જાણ કરી દઈશું. તો શું છે કે 12 વાગે આપણે અહીંયા આરતી થઈ જાય તો પછી પોથીજી પધરામણીનો ટાઈમ મળે એટલે એમના કુટુંબો કે એમના સગાવાલાને બોલાવવા હોય તો 1 કલાકમાં એ પોતે અહીંયા બોલાવી શકે અને ઘરે પણ તૈયારી કરાવી શકે. એટલે 1 કલાકનો ટાઈમ વહેલા આપણે એટલા આપીએ છીએ કે 11 વાગે આપણે જાહેરાત કરી દઈશું. મેં બાપુને કીધું છે કે ભાઈ 11 વાગે આપણે પોથીજીના જો કોઈ પેલા બીજા આગળ દાતા ના મળતા હોય લઈ જવાવાળા તો આપણે 11 વાગે જે છે એમને ફાઇનલ કરાવો. હા ભગવાનભાઈ ખીમજીભાઈ ધંધુકિયા દ્વારા 8001ની બોલી છે એમના ઘરે પોથીજી પધરામણીની. હવે 11 વાગ્યા સુધીમાં આપ જે બોલી છે એ આગળ જશે તો આપણે એમને આગળ જે કોઈ છેલ્લી બોલી બોલશે એના ઘરે આપણે પોથીજીની પધરામણી કરાવશું. બસ આપણી વચ્ચે સાધુશ્રી પ્રવીણ બાપુ ગોંડલિયા હાજર છે અને બાપુના નાના ભાઈ છે. અહીંયા તો મેં લગભગ જોયું ઘરના ભુવન ઘરના ડાકલા બાપુ પણ કથાકાર છે. આપણે બેસાડીથી થાવત તો વાંધો ના આવત કારણ કે સાજીદાઈ અહીંયા ઘરના છે, ગાવાવાળા ઘરના છે ને આજ તો મને ખબર પડી કિશનભાઈ પણ બહુ સારું ગાય છે. ભાઈ કિશનભાઈ માટે તાલી બજાવી દો. કિશનભાઈ તો બહુ ઓલરાઉન્ડરનું કામ કરે એવા છે. એટલે બાપુનો પરિવાર જ એટલો મોટો છે અને એવડું મોટું છે એમ કે એમાં બધી વિશેષતાઓ એટલી બધી ભરેલી છે ને કે બધા ઓલરાઉન્ડર જ છે. એટલે ક્યાંય કોઈની કમી પડે એવું નથી. એટલે ખરેખર બાપુ ગોંડલિયા બાપુનો પરિવાર જ એવું છે કે બધું કથાઓ ના અંતે વગાડવાવાળા ગાવાવાળા બધા જ સાઉન્ડવાળા શૂટિંગવાળા બધા જ મળી રહે એમ. એટલે બાપુને ભવિષ્યમાં કથા કરવી હશે તો બહુ સરળતા રહેશે. બાપુ ભવિષ્યમાં ખાલી એક સંકલ્પ કરો કથા થઈ જશે. બાકી તો એમના હજારો હાથ બેઠા જ છે એમને અરે ઊભા રહેવા માટે. હું સાધુશ્રી પ્રવીણ બાપુને વિનંતી કરીશ કે તમે આપણા વ્યાસજી એવા જયદેવ બાપુનું સન્માન કરવા માંગો છો તો આવો અને જયદેવ બાપુનું સન્માન કરો. બોલો રામા પીરની જય. હવે હું બાપુને વિનંતી કરીશ કે આવશો તમે અને નર્મદા માને પણ વિનંતી કરીશ કે આવજો તમે આગળ. પ્રવીણ બાપુ તમારું સન્માન કરવા માંગે છે. હેમદરામ બાપુ ગોંડલિયા અને નર્મદા માતા ગોંડલિયાને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે કે એમના નાના ભાઈ દ્વારા એમનું સન્માન થઈ રહેલું છે. બોલો રામા પીરની જય. ખૂબ ખૂબ આભાર પ્રવીણ બાપુ, ખૂબ ખૂબ આભાર. હવે હું સાધુ શ્રી પ્રવીણ બાપુને વિનંતી કરીશ કે આજના પ્રસંગોપાત 2 શબ્દો આપણને એમના અમૃતવાણી દ્વારા સંભળાવશે. પ્રવીણ બાપુ ગોંડલિયા. બોલે રામદેવજી મહારાજ કી. પૂજ્ય અમારા મોટા ભાઈ માવતર સમાન હેમદરામ બાપુ સુરતના આંગણે આવું સુંદર મજાનું કાર્ય થતું હોય અને બીજું તો મારે શું કહેવું પણ આ એક હાથે તાળી પડતી નથી. એક હાથે તાળી ન પડે. આપણો બધાનો સાથ સહકાર સપોર્ટ બધો મળ્યો ત્યારે આ કાર્ય થઈ રહેવા જરૂર. બીજું
અનેક ઝેરના ઘૂંટડા પણ આમાં પીવા પડે છે. આ કાર્ય કરવામાં જે કરતા હોય એને ખબર હોય, તમે સાથ સહકાર બધું આપતા હશો, પણ આ હંકાલવું કરવું એ બહુ કઠિન છે. ઘણા બધા ઝેરના ઘૂંટડા પણ પીવા પડે. મીરા એ નહોતા પીધા, શું કામે? સદધર્મને કાજ. તો આ આપણો નિજાર પંથ છે. આ પંથને આપણે આમાં રેણી કેણી કેવી હોય એ તો બાપુએ વાત કરી હશે, કારણ કે બાપુની લાઈ કથા પણ હું જોઉં છું કાયમને માટે, અને બાપુનું બહુ કામ સારું છે. એટલે બાપુના ચરણમાં કોટી કોટી વંદન કરું છું. અહીં તન મન ધન બધાનો સાથ સહકાર મળેલો છે, અને આ કાર્ય ફક્ત હેમંત બાપુની પણ આપના સર્વનું કાર્ય કહેવાય. સાધુ શું કરી શકે? સાધુ તો ખાલી આગળ આવી અને ધર્મ બાબતની બધી વાતો આ તે આવા મંડપો, પણ એમાં સહકાર તમારો પહેલા હોવો જોઈએ. તો આપનો સહકાર ન હોય તો આ કાર્ય આગળ વધે નહીં. તો ખૂબ બધાનો સાથ સહકાર છે. ધન્યવાદ. અસ્તુ. જય સિયારામ. હલો હલો હલો, બોલો રામા પીરની જય. હવે આપણે ગઈકાલે જે બારપોરા પાઠની પહેલી આરતીનો ચડાવો ચાલુ કરેલો હતો, ત્યાં 3101 પર જયંતિભાઈ છગનભાઈ છાયા તરફથી છેલ્લી આરતીનો બોલ રોકાયેલો હતો. 30,101 જયંતિભાઈ છગનભાઈ છાયા તરફથી છેલ્લી આરતી કાલ રાત્રે બોલાયેલી હતી. પછી આજે એના ઉપર એક બીજો બોલ આવ્યો છે. 31,501 સુભાષભાઈ ભાણજીભાઈ ખેડિયા એમના તરફથી 31,501 બારપોરા પાઠની આરતીનો પહેલી આરતીનો ચડાવો આવ્યો છે. એના આગળ કોઈએ વધવાનું હોય તો નામ લખાવી શકે છે અને આરતીમાં લાભ લઈ શકે છે. હજુ આ પહેલી આરતીનો લગભગ આપણે 4 વાગે બેડાના સામૈયા કરશું, આપણા સંતોના સામૈયા કરશું, ત્યાં સુધી આ રહેશે. પછી ફાઇનલ કરી દેશું અમે. અને અત્યારે ગઈકાલે આપણે પોથીજીની પધરામણીની વાત હતી. એ પોથીજી પધરામણીમાં 8,001 બોલી અટકેલી હતી ભગવાનભાઈ ખીમજીભાઈ ધંધુકિયા તરફથી. આજે એના ઉપર એક બીજો બોલ આવ્યો છે. 8,501 ભનુભાઈ રાઠોડ, જે ભૂપતભાઈ કોટવાલના મોટા ભાઈ છે, ભનુભાઈ રાઠોડ તરફથી 8,501ની બોલી આવેલી છે. કોઈએ આગળ વધવાનું હોય તો આરતી થાય ત્યાં સુધીમાં અથવા હમણાં એક બોલ જે કોઈ વધવાનો હોય તો વધારી અને આપી શકે છે. એટલે એમાં એ પોતે પોતાના પોથીજી પધરામણીના યજમાન બની શકે છે. એના સિવાય એક મહત્વની વાત બીજી એવી છે કે આપણે કથા અત્યારે જ્યાં આપણે જે બેસી રહ્યા છીએ ઈગલ પાર્ટી પ્લોટમાં, એ ઈગલ પાર્ટી પ્લોટ આમ તો આ કથાઓ અને આપણા શુભ કાર્યો અમુક એવી જગ્યાએ જ જતા હોય છે જ્યાં એનું લખાયેલું હોય છે કે જ્યાં એની પધરામણી ખરેખર થવાની હોય છે. ભલે આપણે સુરતની અંદર 18 જગ્યાએ જગ્યા શોધતા હોઈએ, પણ આ કથાનું રામાપીરે જ્યાં બેસવાનું હશે એ જ જગ્યાએ અને એ જ વ્યક્તિ પાસે જાય. એવી રીતે હેમંતરામ બાપુ અને આપણે ભાઈ વિપુલ બાપુને આ અંદેશો થયો અને અહીંયા ઈગલ ફાર્મમાં આવ્યા અને ભાઈ રસિકભાઈએ મોટી આ જગ્યા આપી અને આપણને આ મોટો કાર્યક્રમ કરવા માટેની જગ્યા આપી. પ્લસ એના સિવાય આજે એમના તરફથી ઈગલ પાર્ટી પ્લોટ તરફથી 11,001નું દાન આવે છે. વધાવી લો. એમાં છે રસિકભાઈ ડોબરિયા, સુનિલભાઈ પાનસુરિયા અને મેહુલભાઈ ડોબરિયા. આ ત્રણેય ભાઈઓ તરફથી 11,000નું દાન આવે છે. એ સિવાય આપણને આ ઈગલ પાર્ટી પ્લોટ વાપરવા આપી દીધેલો છે. એના સિવાય બીજા પાર્ટી પ્લોટ છે રુદ્રાક્ષ પાર્ટી પ્લોટ, અહીંયા કેનાલ રોડ ઉપર જ છે. મુકેશભાઈ ડોબરિયા, અશોકભાઈ સોરઠિયા અને નિલેશભાઈ, એ ત્રણેય ભાઈઓ તરફથી પણ 11,000 રૂપિયાનું દાન આવે છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણી વચ્ચે મહંતશ્રીઓ પધારેલા છે, એમનું સન્માન લઈ લઈએ. પછી બાપુને કહીશ કે આપણે કથાના જે આગળ છે એ વિરામ તરફ લઈ જશે.
પરમ પૂજ્ય મહંત શ્રી કિશોર બાપુ હરિયાણી એમને વિનંતી કરીશ કે પ્લીઝ આગળ આવશો અને અમારા હેમંતરામ બાપુ તરફથી તમારું સન્માન કરવામાં આવશે. કિશોર બાપુ હરિયાણી. હેમંતરામ બાપુને વિનંતી કરીશ કે કિશોર બાપુ હરિયાણીનું તમે સન્માન કરશો. શાલ આપી, સ્મૃતિ ભેટ આપી અને એમનું સન્માન. બોલો રામા પીરની જય. પરમ પૂજ્ય મહંત શ્રી શામળદાસ બાપુને વિનંતી કરીશ કે આગળ આવો. બોલો રામા પીરની જય. પરમ પૂજ્ય મહંત શ્રી શામળદાસ બાપુ આગળ આવશો. તમારું સન્માન કરવા માટે હું શ્રી બાપુને બોલાવીશ કે ભાઈ શાલ આપી અને સ્મૃતિ ભેટ આપી અને શામળદાસ બાપુનું તમે સન્માન કરશો. હલો, શામળદાસ બાપુ આવો. હેમંતરામ બાપુ આવી જાઓ સન્માન કરવા. રમેશ બાપુ તમે આવો. રમેશ બાપુને વિનંતી કરીશ કે તેઓ તમે શામળદાસ બાપુનો શાલ આપી સ્મૃતિ ભેટ આપી એના સન્માન કરશું. બોલો રામા પીરની જય. રાઠોડભાઈને વિનંતી કરીશ કે પ્લીઝ આવશો. રાઠોડભાઈ હા, તમારું સન્માન હું બાપુને કહીશ કે વિનંતી કરીશ કે શાલ આપીને. રાઠોડભાઈનું કેટલા? રાઠોડભાઈ તરફથી 2100 નું દાન આવે છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. બાપુ જે અનાથ આશ્રમ ચલાવે છે તેમાં રાઠોડભાઈ તરફથી 11,000 નું દાન આપે છે. ખૂબ ખૂબ આભાર. 11,000 રૂપિયા બાપુને અનાથ આશ્રમ પેટે આપે છે અને અહીંયા આપણને કથામાં 2100 નું દાન આપે છે રાઠોડભાઈ. હેમંતરામ બાપુને વિનંતી કરીશ કે એવો શાલ આપી અને એમનું સન્માન કરશો પ્લીઝ. ખૂબ ખૂબ આભાર. બોલો રામા પીરની જય. રામદેવ મહિલા મંડળ સુરત. રામદેવ મહિલા મંડળની બહેનો છે, આવી જાઓ તો ફટાફટ આવી જાઓ. રામદેવ મહિલા મંડળની બહેનો એ આપણા વ્યાસજી શ્રી જયદેવ બાપુનું સન્માન કરવા માંગે છે, તેમજ હેમંતરામ બાપુ અને નર્મદા માતાજીનું. આવીને ફટાફટ એક કાર્યક્રમ પતાવી દો એટલે આપણે બીજું આગળનું કામ થાય. અને બોલી ચાલુ જ છે આજની. કડતાલું હાથમાં લઈને આજે સાંજે પહેલી આરતી. રામદેવ મહિલા મંડળ બેનો કડતાલું તમે હાથમાં લઈને ન હોય ઉપર. હા એમ, કારણ કે આપને જે હાથદી બાપુ રંગ રાખ્યો છે આ મંડળને આપણે તાળીના ગળાથી વધાવી લઈએ. પોથીજીની પહેલી આરતી આજે રાત્રે 31,501. સુભાષભાઈ ભાણજીભાઈ એટલે 12 પાઠની આરતી, 12 પાઠની આરતીની પહેલી આરતી 31,501. સુભાષભાઈ ભાણજીભાઈ ઘેડિયા. હિતેશભાઈ બાબુભાઈ પરમાર પોથીજી પધરામણીમાં 9,001. હેલો, બધાને એક વિશેષ સૂચના આપવામાં આવે છે કે ભાઈ તમે બાપુના જે પ્રોગ્રામો ચાલે છે યુટ્યુબમાં જયદેવ બાપુના એ તમે ખોલીને જોજો. 2-2.5 લાખ સુધી બાપુની પોથીજી પધરામણીની બોલી બોલાતી હોય છે. એટલે અહીંયા આજુ કોઈ ઉખડતા નથી કે હળવડતા નથી એવું મને કહેવાનું મન થાય. ના, સુરતની આબરૂ ન જાય બાપુ. પોથીજીની પધરામણીનું છે હિતેશભાઈ 9,001. હા, જે હોય વાંધો નથી. હિતેશભાઈ છે 9,001 ની બોલી છે. હિતેશભાઈ ક્યાં બેઠા છે? એમનું નામ શું? હિતેશભાઈ બાબુભાઈ. એક સાધુ તરીકે કહું,
મને તો કઈ વાંધો નથી પણ કહું બોલું વાંધો નહીં ને? આ 9,000 છે ને 11,000 કરી નાખો એટલે કોઈક આંકડો મેળે લાગે. બોલો રામા પીરની જય. હિતેશભાઈ બાબુભાઈ પરમાર, પોથીજી પધરામણીની બોલી છે 11,101. રામદેવ મહિલા મંડળ તરફથી જયદેવ બાપુનું સન્માન થઈ રહ્યું છે. ભાઈ તાલીઓથી વધાવશો, તાલીઓથી વધાવશો. એ આપણા વ્યાસજી શ્રી જયદેવ બાપુનું સન્માન કરી રહ્યા છે. એમના જ દ્વારા આપણા નર્મદા માતાજીનું અને હેમંતરામ બાપુનું પણ સન્માન થયું. ખૂબ ખૂબ આભાર રામદેવ મહિલા મંડળ તમારો. તમે હવે તમારી પોતાની જગ્યા પર જતા રહો ફટાફટ. હવે પોથીજી પધરામણીમાં કોઈ આગળ વધવાનું હોય તો 5-10 મિનિટમાં 5-10 મિનિટમાં જો, પછી કારણ કે એમને તૈયારી કરવાની ખબર પડે, પછી અહીંયા આરતી થઈ જાય ને તરત પોથીજી આપણે પધરાવાના થશે. એટલે 5-10 મિનિટમાં જો કોઈ આગળ વધવાનું હોય તો ઠીક છે, નહીતર ભાઈ હિતેશભાઈ તૈયારી કરાવી દેજો તમે પોથીજી પધરામણીની. હું 5 મિનિટમાં 3 વાર બોલાવી દઈશ એટલે તમે તૈયારી કરાવી દો. હિતેશભાઈ બાબુભાઈ પરમાર, બરાબર? બાપુ આપી દઉં? કોઈ આવવાનું હોય તો ઠીક છે ભાઈ. કોઈ આવવાનું છે પોથીજી પધરામણીમાં? આરતી પછી હા, પણ અરે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જો આ સાધુની આ બોલની કિંમત છે. સાધુના બોલનું છે ને ભાર. હું ગમે એટલો બરાડા પાડું ને મારું કાંઈ નથી હાલવાનું, પણ સાધુ એકવાર કહી દે એટલે એમાં છે ને આમ લોડામાં મેખ મરાઈ જાય એવી વાત છે. હિતેશભાઈ બાબુભાઈ પરમાર એની જ બોલીને પોતે વલાવે છે. એની બોલી જે 11,101ની છે એની જગ્યાએ 15,101 આ સાધુનું વચન કહેવાય. બોલો રામા પીરની જય. પોથીજી પધરામણી હિતેશભાઈ બાબુભાઈ પરમારના ઘરે જશે. પોથીજી પધરામણી હિતેશભાઈ બાબુભાઈ પરમારના ઘરે જશે. આપણે આરતી થયા પછી પોથીજી પધરામણી આ હિતેશભાઈના ઘરે જશે. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ, અને તમને 15,101માં આ આપવામાં આવે છે પોથીજી પધરામણી. ખૂબ ખૂબ આભાર. હલો, હવે એક નાની એવી જ વાત કરું. બાપુએ તો બધું સમજાવી જ દીધું છે. 1 મિનિટની વાત છે બાપુ. બાપુએ તો બધું લગભગ સમજાવી જ દીધું છે, અને આપણે કથા હવે લગભગ વિરામ તરફ જઈ રહી છે. આપણે ડકલંગ ધણીને, રામાપીરને, નિજા ધર્મના ધણીને, નિજાર પંથના ધણીને આપણે રામદેવ પીરને 12 બીજના ધણી કહીએ છીએ. પણ એની સાથે સાથે બાપુ એવું પણ બોલે છે બીજ 12ના ધણી. બીજ 12ના ધણી એટલે કોઈને સમજાય છે આ વાત? લગભગ બીજ 12, બીજની 12ના ધણી અને બીજના ધણી. 12 બીજના ધણી તો ખરા, પણ બીજ 12ના ધણી એટલે જે બીજ છે એનીથી 12. હવે એ મારી ડોક્ટરી ભાષામાં તમને 1 મિનિટમાં જરાક એક શબ્દમાં જ સંભળાવી દઉં. આપણે સ્ત્રી બીજ અને પુરુષ બીજ એ જ્યારે ફલિત થાય ત્યારે પ્રેગ્નન્સી રહે, પણ બાબાએ પ્રેગ્નન્સી લીધી નથી. બાબાએ બીજ 12ના એટલે સ્ત્રી બીજ અને પુરુષ બીજ સિવાય 12થી અલૌકિક રીતે, અલૌકિક શક્તિથી માના ગર્ભમાં પ્રવેશ કર્યો હોય અથવા પ્રગટ થયા હોય આ રીતે. એટલે બીજ 12ના ધણી કહે છે. 12 બીજના ધણી તો છે, પણ બીજ 12ના ધણી કહે છે ને એનો અર્થ આ છે કે એ સ્ત્રી બીજથી ઉત્પન્ન નથી થયા, પુરુષ બીજથી ઉત્પન્ન નથી થયા. સ્ત્રી બીજ અને પુરુષ બીજ સિવાય એનાથી ઉત્પન્ન થયેલા, પ્રગટ થયેલા રામાપીર કે આપણા ઈષ્ટદેવ એટલે બીજ 12ના ધણી કહે છે. બીજું ટૂંકમાં આપણે 9-9 દિવસની કથાઓ, 7-7 દિવસની કથાઓ, શિવ પુરાણ છે, દેવી ભાગવત છે, અને રામદેવ પીર માનસ કથાઓ, શિવ કથાઓ, ઘણી બધી કથાઓ સાંભળતા આવ્યા છીએ. પણ આ બધા આપણે 9-9 દિવસના આટલા આપણે તપ કરીએ, અનુષ્ઠાન કરીએ, મળે છે શું? હું તો આ છેલ્લા 12-15 વર્ષથી ડૉક્ટર હોવા છતાં આમાં સંકળાયેલો છું.
નિસ્વાર્થ ભાવે અને સેવા કરતો જ આવ્યો છું. પણ મને એટલું સમજાણું છે, એટલે મને જે સમજાણું છે એનો એક શબ્દમાં, કારણ કે 9 દિવસની આટલી આપણી ઉપાસનાઓ હોય છતાં પડે જે કંઈ એક આમાંથી શબ્દ પકડવાનો હોય, એ શબ્દ એવો પકડવાનો છે કે જે રામકથામાં 9 પ્રકારની ભક્તિ કીધી, શિવ પુરાણમાં 9 પ્રકારની ભક્તિ કીધી, રામાયણમાં 9ધા ભક્તિ કીધી, પછી આપણે ભાગવત કથામાં 9 પ્રકારની ભક્તિ કીધી છે. અને યોગ ઋષિ વશિષ્ઠએ, યોગ ઋષિ પતંજલિ દેવે ભગવાને જે ભક્તિ માટે 8 પ્રકારના પગથિયા કીધા છે, એમાં 7 ચક્રો આવે છે ને એ બહુ મોટી વાત છે, ધ્યાન સમાધિની વાત છે. પણ એમાં પેલું પગથિયું આવે છે અને એ પેલા પગથિયાની અંદર 5 સ્ટેપ આપેલા છે. સત્ય પરમો ધીમહિ, સત્યનું આચરણ કરો. આ એક, કોઈ પણ કન્ડિશનમાં ભલે આપણો દેહ પડી જાય પણ સત્યનું આચરણ કરો, ક્યારેય નિસ્તેજ નહીં જાઓ, ક્યારેય તમારું એ કામ નિષ્ફળ નહીં જાય, 100% આપણે સફળ થશું. અને બીજું, આ બધા પુરાણોમાં બધામાં એક જ વાત કહેવામાં આવી છે, અને 9ધા ભક્તિ ગણો કે બધામાં આ બધી કથાઓનો સાર એક શબ્દમાં જ આવે છે, સત નામ કીર્તન. માતાજીનું નામ લો, શિવનું નામ લો, કૃષ્ણનું નામ લો, કોઈ પણ દેવસ્થાનનું, તમે ગમે તે ઈષ્ટદેવને માનતા હોય એને વળગી રહો, એક જ નામ. જે તમે રામાપીરને પૂજતા હો તો રામાપીરનું જ નામ લો, રામને પૂજતા હોય તો રામનું જ નામ લો. તમારા 24 કલાક રાંધતા હો, કામ કરતા, ગમે તે કરતા હો, તમારા મનમાં નામ સ્મરણ. 9 દિવસની કથાઓમાં એક જ વસ્તુ આવશે, છેલ્લે તમને કે તમે નામ સંકીર્તન લો. 9 પ્રકારની ભક્તિમાં એક જ વસ્તુ કીધી છે. હા, પહેલો જ પાયો એવો કે નામ સ્મરણ. એટલે આવા આપણે જેટલા ગમે તેટલી કથાઓ સાંભળીએ, પેલું ગમે તે કરીએ, પણ એમાં એનો ઉદ્દેશ એક જ છે અને એનો અર્થ એક જ છે કે તમે ગમે તે ભગવાનને પૂજતા હો, માતાજીને પૂજતા હો, એનું નામ લિયા કરો. એ જ પહેલા પ્રકારની ભક્તિ, તો તમે સફળ થઈ જશો. ખૂબ ખૂબ આભાર. હવે હું બાપુને વિનંતી કરીશ કે કથાને વિરામ તરફ લઈ જશો. ચલો, બોલીએ રામદેવજી મહારાજ કી. પૂજ્ય બાપુ આપને 7 દિવસથી આ આનંદ કરાવે છે, મોજ કરાવે છે, પણ 7 દિવસની કથા આપણે સાંભળી હોય અને 7મા દિવસની કથા વિરામ લેવા જતી હોય, સમાપ્ત તો કરવાની જ ન આવે કોઈ દી, કથા ક્યાંય સમાપ્ત થાય જ નહીં. તો આનું આપણે જે પુણ્ય મળે, કથા પૂરી થાય, કોઈ પણ વક્તા હોય કથાના, આ એક નિયમ છે વ્યાસપીઠનો કે આપણે 7 દિવસ સુધી કથા સાંભળી હોય તો છેલ્લે જ્યારે વિરામ થાય ત્યારે કોઈ પણ શાસ્ત્રી હોય આપની યથાશક્તિ પ્રમાણે એને ભેટ પૂજા આપી અને પ્રદક્ષિણા કરી અને પછી આપને છૂટા પડશું. તો આ દરેક ભાઈઓ બહેનોને મારી ખાસ વિનંતી છે, શાસ્ત્રી 15-20 મિનિટ પૂરી થયા પછી વ્યાસપીઠ ઉપર બેસે, આ બધા પ્રદક્ષિણા કરશો. જે આપણે પુણ્યનું ભાથું બંધાય એ શાસ્ત્રીને યથાશક્તિ પ્રમાણે ભેટ પૂજા આપવાની રહેશે. હલો, હવે એક અગત્યની જાહેરાત છે. હલો, એક અગત્યની જાહેરાત છે. હવે આ જે અત્યારે આપણે રામદેવ પીર માનસ કથા જયદેવ બાપુ દ્વારા કરાવી રહ્યા છીએ, ત્યારે એના ફલશ્રુતિ રૂપે આવતા વર્ષે, તાલીઓ પાડજો જોરદારો, ગોંડલિયા પરિવાર તરફથી જ સાધુ શ્રી દલપત બાપુ ગોંડલિયા આવતા વર્ષે આ બાપુના સ્વમુખે કથા કરાવવા જઈ રહ્યા છે. તાલીઓથી વધાવી લેજો. આવતા વર્ષે તારીખ નક્કી થશે એટલે જાહેરાત કરવામાં આવશે, અને એના યજમાન છે શ્રી સાધુ શ્રી દલપત બાપુ ગોંડલિયા, એમના તરફથી કથા કરાવવામાં આવશે, અને એના વ્યાસ હશે આપણા બાપુ જયદેવ બાપુ. ખૂબ ખૂબ આભાર. હવે હું બાપુને જ કહીશ કે આપણે
કથા જ્યાં બેસીને કરાવતા હોય ને એ ભૂમિ માતાનો પહેલો આભાર હું મારા મોઢે નથી કરવા માંગતો, પણ બાપુને વિનંતી કરું છું કે આ ભૂમિનો જે આપણે આભાર માનવો જોઈએ એ બાપુ પોતાના સ્વમુખે આભાર માનશે. ના હમણાં બાપુ થોડું કથાનો અમારો ક્રમ છે, સન્માન ક્રમ છે, થોડું પૂરું કરી લેવા દઈએ કારણ કે અવ્યવસ્થા ઊભી થઈ જાય. એટલે ક્ષમા ચાહું છું બાપુ. હા ધૂપ કરાવડાવી દેજો. હવે આપણે જે આ ભૂમિ ઉપર છેલ્લા 7-8 દિવસથી આપણું કાર્ય કરી રહ્યા, પૂજા અર્ચન કરી રહ્યા છીએ, એટલે બાપુએ તો આ ભૂમિનો આભાર માનેલો જ છે. એમ છતાં હું મારી રીતે આ ભૂમિનો આભાર માનું છું, કારણ કે આ ભૂમિ જ્યાં સુધી જાગૃત ના થાય ત્યાં સુધી આપણને બેસવાનો હક નથી મળતો. મારા ખ્યાલ પ્રમાણે ઘણી બધી કથાઓ એવી હોય છે કે તમે કથા કરો ને એમાં વિક્ષેપ આવે, વિઘ્ન આવે, ઘણા બધું વિઘ્ન આવતા હોય છે, પણ જ્યાં સુધી એ ભૂમિ સુધી ના હોય ત્યાં સુધી ભૂમિ જ તમને પોકારે, આ ભૂમિ જ તમને એવી રીતે પોકારે કે તમે અહીંયા આવો. એટલે આ ભૂમિ માતાનો આપણે પહેલો આભાર માનવાની જરૂર છે. અને એમના જે આ ભૂમિના દાતા કહેવાય કે આપણને જે જગ્યા પ્રોવાઈડ પૂરી કરનાર રસિકભાઈના પપ્પા અર્જણભાઈને હું વિનંતી કરીશ, અર્જુનભાઈ ડોબરિયા પ્લીઝ અહીંયા આવશો, તમારું સન્માન કરવાનું છે બાપુ દ્વારા. એટલે ભરતભાઈ પાનસુરિયા અને અર્જણભાઈ ડોબરિયા પ્લીઝ અત્રે પધારશો. અને રુદ્રાક્ષ પાર્ટી પ્લોટના માલિક છે મુકેશભાઈ ડોબરિયા, એ પણ આવ્યા હોય તો અત્રે પધારશો. અમે બધા જતી સતી હા એક પછી એક મને આપો એટલે હું એ રીતે કાર્યક્રમમાં ભરાવું. એટલે પહેલાં તમે અર્જણભાઈનું અને ભરતભાઈનું અને રસિકભાઈ તમે પણ આવજો હાથે. એટલે આ એક અમારે પહેલો ક્રમ છે, આપણે જગ્યા જે પ્રોવાઈડ કરનાર એમની આપણે આભાર માનવો જોઈએ. તો બાપુને કહીશ કે વિનંતી કરીશ કે એમનું શાલ આપી અને સ્મૃતિ ભેટ આપી અને એમનું સન્માન કરશો. અર્જણભાઈ ડોબરિયા, ભરતભાઈ પાનસુરિયા અને સુનિલભાઈ પાનસુરિયા, રસિકભાઈ ડોબરિયા અને વિનંતી કરીશ અત્રે પધારશો અને બાપુના હાથે તમારું સન્માન લેશો. મુકેશભાઈ ડોબરિયા રુદ્રાક્ષ પાર્ટી પ્લોટના માલિક છે, તેમને પણ વિનંતી કરું છું કે હા વિજય બાપુ હા એ હવે છે ને એમને આપી દો, એ ધૂપેડું એમને આપી દો. હવે તમે અહીંયા હાજરીમાં રહેજો. અર્જણભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. અર્જણભાઈ ડોબરિયા આ પાર્ટી પ્લોટના માલિક છે. રસિકભાઈના પપ્પા છે, એમને તાલીઓથી વધાવી લો. બોલો રામા પીરની જય. આપણે જે ધરતી પર બેઠા છીએ એમના માલિક કે એમના તરફથી જે આપણને દાનમાં જગ્યા મળેલી છે. હવે રુદ્રાક્ષ પાર્ટી પ્લોટના મુકેશભાઈ ડોબરિયાને વિનંતી કરીશ, રસિકભાઈના ભાઈ જ છે, અશોકભાઈ અને નિલેશભાઈ. અશોકભાઈ, મુકેશભાઈ, નિલેશભાઈ એમના તરફથી જો ઈગલ આટલી જમીન આપવા છતાં એમ છતાંય 11,001નું દાન રોકડમાં કરેલું છે. આપણે ઈગલ પાર્ટી પ્લોટવાળા અને રુદ્રાક્ષ પાર્ટી બંને 11,000નું દાન આપેલું છે. ખૂબ ખૂબ તાલીઓથી વધાવી લેશો એમને. આપણે એમનું સન્માન કરશો. ભાઈ આપણે વિજય બાપુને વિનંતી કરીશ કે તેઓ શાલ અને સ્મૃતિ ભેટ આપી અને સન્માન કરશો. બોલો રામા પીરની જય. હવે આપણે અહીંયા જે બેઠા આપણા ભૂમિનો તો આભાર માની લીધો. હવે એના પછી આપણા વ્યાસજીનો નંબર આવે. આપણા વ્યાસજી આપણા જે આપણને 7 દિવસથી કથાનો અમૃત રસપાન પીવડાવી રહ્યા છે એવા બાપુને આપણે સન્માનવાનું છે. એમને જે કંઈ આપણે ફૂલની પાંખડી આપણે દક્ષિણા ધરવી પડે, કારણ કે ગમે તે પૂજા અર્ચના કરાવીએ તો આપણે એમને દક્ષિણા આપીએ જ છીએ. હવે બાપુએ આટલા દિવસ 7 દિવસ સુધી આપણને કથાનું રસપાન કરાવ્યું છે, તો હેમંતરામ બાપુ દ્વારા એમને કંઈ નહીં ફૂલની પાંખડી દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે. તો હેમંતરામ બાપુને વિનંતી કરીશ કે એમને શાલ, સ્મૃતિ ભેટ અને કવરથી બાપુને સન્માનિત કરશે. હેમંતરામ બાપુ ગોંડલિયા, વિજય બાપુ ગોંડલિયા
રમેશ બાપુ ગોંડલિયા અને વિપુલ બાપુ ગોંડલિયાને વિનંતી કરીશ કે તમે આવો અને આપણા વ્યાસ સ્વરૂપ બોલો રામદેવજી મહારાજ જયદેવ બાપુનું સન્માન કરશો. જય. હાથ લગાવો, ત્રણેય ભાઈઓ હાથ લગાવો એકાબીજા. હનુમાનજી મહારાજ કી જય. ખૂબ ખૂબ આભાર જયદેવ બાપુ, તમે અમને 7 દિવસ સુધી કથાનું રસપાન કરાવ્યું એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. હવે એના પછી આપણે ખૂબ ખૂબ આભાર હેમંતરામ બાપુ, વિજય બાપુ, રમેશ બાપુ અને વિપુલ બાપુ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા આયોજન થકી અમને પણ આ કથાનો લાભ મળેલો છે. હવે બાપુ હાથે આપણી હાથે 7 દિવસ સુધી આપણને ભજનમાં તરબોળ કરનાર અને આપણને ભજનની મસ્તીમાં અને ભક્તિની મસ્તીમાં લઈ જનારા આપણા જે કલાના આરાધકો છે એમને પણ આપણે સન્માનવા જઈ રહ્યા છીએ. હવે આપણા કલાના આરાધક છે શ્રી બટુકભાઈ રાઠોડ. બટુકભાઈ રાઠોડનું સન્માન કરશે વિજય બાપુ, શાલ આપી અને એમનું સન્માન કરશે. બટુકભાઈ રાઠોડ તાલીઓથી વધાવી લેશો. આપણા ભજનિક છે, આપણા કથાના બોલો રામા પીરની જય. એવા જ આપણા ઉસ્તાદ છે મેહુલભાઈ. મેહુલભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવો અને હમણાં વિજય બાપુના હાથે તમારું સન્માન લેશો. મેહુલભાઈ નું સન્માન થઈ રહ્યું છે વિજય બાપુના હસ્તે. ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ, વિજય બાપુ. હવે એવા જ બેન્જોના ઉસ્તાદ છે દિનેશભાઈ. દિનેશભાઈને વિનંતી કરીશ કે પ્લીઝ તમે આગળ આવશો. દિનેશભાઈનું સન્માન કરશે વિપુલ બાપુ. વિપુલ બાપુ ના હોય તો રમેશ બાપુ, રમેશ બાપુ, રમેશ બાપુ, વિપુલ બાપુ તમે પણ ત્યાં હાજર રહો. બેન્જો માસ્તર છે આપણા દિનેશભાઈ, એમનું શાલ આપી અને સન્માન કરી રહ્યા છે રમેશ બાપુ. હવે મંજીરામાના માણીગર મુકેશભાઈ, મુકેશભાઈને વિનંતી કરીશ કે પ્લીઝ તમે આગળ આવશો અને તમારું સન્માન કરવા માટે વિપુલ બાપુને વિનંતી કરીશ. વિપુલ બાપુને વિનંતી કરીશ કે તેઓ શ્રી મુકેશભાઈનું સન્માન કરશે. બોલો રામા પીરની જય. હવે ત્યાર પછી આપણને જો આ ક્રમમાં લેવા જઈએ ને તો એ રીતે છે કે હવે આપણને પ્રસાદ ખવડાવનારા, પ્રસાદ કરાવનારા, આપણને જે સવાર સાંજ બપોર આપણને જે પ્રસાદી રૂપે જે કાંઈ ગ્રહણ કરાવનારા છે, એ બનાવનારા છે, એમનો નંબર આવે છે. તો રસોઈયા શ્રી વિજયભાઈ અને ભૂપેન્દ્રભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. એમની ખરેખર વિપુલ બાપુનું કહેવું એવું છે કે આમ જોવા જઈએ તો રસોઈયા ઘણા બધા મોંઘા હોય છે, પણ આ બંને ભાઈઓએ એટલી સેવા કરી છે. ખરેખર રામાપીર એમને વહી ગયા છે. એમણે ખાલી જે મજૂરીની થાય ને, પોતાના પૈસા તો નથી જ લીધા, પણ મજૂરીના પૈસા જે થતા હોય ને એટલા જ લીધા છે. બાકીનો તો એક થાળી દીઠ અત્યારે ગણવા જાય ને 30-35 રૂપિયાનો ભાવ ચાલે છે બનાવવાનો સામાન આપણો. પણ અત્યારે આપણે કેટલા લોકો આપણે જમી રહ્યા છીએ, પ્રસાદ લઈ રહ્યા છીએ. તો એમનું જે બનાવવાવાળા છે બંને ભાઈઓ વિજયભાઈ અને ભૂપેન્દ્રભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભાઈ હજુ 2-3 દિવસ બાકી છે, તમે સેવા આપજો અને વર્ષોમાં પણ બોલો રામા પીરની જય. પીરની જય. જય. હવે આપણી વચ્ચે ભૂપતભાઈ, જે ખરેખર 24 કલાક બાપુની હારવાર અને આ ત્રણેય ભાઈઓની હારવાર મહેનત કરી રહ્યા છે, એવા ભૂપતભાઈ એ બાપુનું અને આપણા વ્યાસજીનું સન્માન કરવા માંગે છે. તો એમને કહીશ કે ભૂપતભાઈ તમે આગળ આવો, ભનુભાઈ તમે પણ આગળ આવો અને તમે આપણા વ્યાસજી જેવા
જયદેવ બાપુનું સન્માન કરશો. આવો બાપુ, આવો, ચલો. ભૂપતભાઈ, કારણ કે દોડાદોડી માણસને તો એની ચાલ પરથી ખબર પડી જાય. જે કામના વ્યક્તિ છે ને એની ચાલ પરથી ખબર પડી જાય. જે દોડી દોડીને કામ કરે છે એ તો ખરેખર આપણે નજરે ચડે જ જાય. ઘણા બધા એવું કહેતા અમે કથામાં જઈએ પણ અમારી નોંધ નથી લેવાતી. ના લેવાય. તમે અહીંયા આવીને ભાઈ મીઠની જેમ બેસી જાઓ અને પૈને ખારું પ્રસાદ લઈને જતા રહો તો કોઈ નોંધ નહીં લેવાય. અહીંયા તમારે એક્ટિવ રહેવું પડે. આવી જગ્યાઓમાં છે ને તમારી નોંધ ક્યારે લેવાશે? તમે એક્ટિવ હશો તો જ, બધાની નજરે ચડશો ને તો જ તમે તમારી નોંધ લેવાશે. એટલે ભૂપતભાઈને વિનંતી કરીશ કે તમે આપણા જયદેવ બાપુનું શાલથી સન્માન કરશો. બંને ભાઈઓને વિનંતી કરીશ કે તેઓ જયદેવ બાપુનું, આપણા હેમંતરામ બાપુનું અને નર્મદા માનું સન્માન કરશે. થોડી 2 મિનિટ જ બાપુ. એની વચ્ચે હવે આપણે ના ભૂલવા જોઈએ લક્ષ્મણ બાપુ, લાલદાસ બાપુ. ખરેખર અમે 2018માં લાલદાસ બાપુએ જે રામદેવપીરની કથા કરેલી, જે લોકો બધા ત્યાં બાપુએ જ કથા કરાવેલી, અને જે લાલદાસ બાપુ આવેલા કથા કરવા અને એમણે જે આપણને કથારસ પીવડાવેલો એ હજી અમે ભૂલ્યા નથી. એટલે હું શબ્દો દ્વારા, આપણી વચ્ચે રહ્યા નથી, એમનો આત્મા બાપુ આપણા ઈષ્ટદેવ પાસે પહોંચી ગયેલો છે, એટલે શબ્દો દ્વારા હું એમનું સ્વાગત, સન્માન કે જે કંઈ કહે ને એ બધું દિલથી અંતરથી કરી રહ્યો છું. એવા લાલદાસ બાપુ બારોટ, નહીં લાલદાસ બાપુ મેસવાણિયા અને લક્ષ્મણ બાપુ બારોટ જે ભજનના સમ્રાટ છે, આ પરિવારમાં જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે લક્ષ્મણ બાપુ આવીને ઊભા રહેલા છે. જ્યારે પણ એક કેણ મોકલે બાપુ એટલે એ ગમે એટલા વ્યસ્ત હોવા છતાં જો અહીંની તારીખ હોય ને તો બીજે ક્યાંય તારીખ ના લે, બીજી તારીખ આવતી હોય ને તો પણ તારીખ નહીં લે. હેમંતરામ બાપુ એકવાર કહી દે મારે આ તારીખે અહીંયા છે ભજન, તો લક્ષ્મણ બાપુ 100% આવે ને આવે જ. એમનો આત્મા પણ આપણા ઈષ્ટદેવ પાસે પહોંચેલો છે, તો આપણે એમને પણ આપણા શબ્દોરૂપી ફૂલથી એમને સન્માનિત કરીએ છીએ, એમને વધાવીએ છીએ. એટલે લક્ષ્મણ બાપુ બારોટ અને લાલદાસ બાપુ મેસવાણિયા આ બંને આપણા વચ્ચે જે મહાનુભાવો હતા એ અત્યારે હાજર તો નથી, પણ એમના આત્મા જ્યાં પણ હોય ત્યાં એમના આપણે આપણા શબ્દોરૂપીથી એમને સન્માન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હવે આ પેલા બાપુનું સન્માન કરશે હેમંતરામ બાપુ. હેમંતરામ બાપુનું સન્માન કરી રહ્યા છે ભૂપતભાઈ અને ભનુભાઈ. ભનુભાઈ ક્યાં ગયા? આવો આવો, હાથ લગાવો, વાંધો નહીં. હવે બંને ભાઈની સેવા એટલી છે ને, કારણ કે આ સેવા વસ્તુ એવું છે ને કે આંખમાં જળજળિયા આવી જાય અને એની કદર થાય. એટલે નો ડાઉટ હું તો અનુભવું છું, તો છેલ્લા 15 વર્ષથી આમાં છું, નિસ્વાર્થ ભાવે સેવા કરું છું. એટલે ખબર છે કે આપણે સેવા કરતા હશું ને અને જ્યારે એ સેવાની કદર થતી હશે ને ત્યારે ઓટોમેટિકલી આંખમાં આંસુ આવવાના છે. અને એ આપણી મેઇન વસ્તુ છે અને એ અંતરાત્માનો રાજીપો છે. એ જે આંખમાંથી આંસુ નીકળે ને એ આપણા અંતરાત્માનો રાજીપો છે. એટલે હું ભૂપતભાઈ અને ભનુભાઈનો, એમનો પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે ભૂપતભાઈને વિનંતી કરીશ કે આપણે જયદેવ બાપુનું તમે સન્માન કરવાના છો. જયદેવ બાપુ ચાલથી થઈ ગયું, આવો. થઈ ગયું બાપ, થઈ ગયું ને? હા બાપ, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર ભનુભાઈ અને ભૂપતભાઈ. હવે આપણે એમનો જ નંબર છે. હવે આપણને આ હા 7 દિવસથી આપણને જે કેમેરામાં કંડારી રહેલા છે અને જિંદગીમાં જ્યારે આ જિંદગીમાં ક્યારેય આ યાદી મીટે નહીં એવું યુટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી રહેલા છે. તમે આપણા છોકરાઓના છોકરા જ્યારે આ ચેનલ ખોલશે અને આ આપણી કથાનું પ્રસારણ જોશે ત્યારે એમને ખબર પડશે કે ભાઈ આ કઈ ચેનલ દ્વારા થયેલું છે. એટલે હું કિશનભાઈ, એમના મમ્મી અને એમના પપ્પા, કિશન સ્ટુડિયો જામજોધપુરવાળા, એમને વિનંતી કરું પ્લીઝ સ્ટેજ પર આવશો અને તમારું આ ગોંડલિયા પરિવાર દ્વારા સન્માન થઈ રહ્યું છે. પ્લીઝ આવો, પ્લીઝ આવો. કિશનભાઈ તો ભજનીક પણ છે.
કિશનભાઈ આવો, ત્રણેય જણા આવો યાર, ખરેખર ત્રણેય જણા આવો. મૂકી દો. હા કિશનભાઈ, તમારી જરૂર છે યાર. અમારા આવતી કથામાં તમને ભજનિક તરીકે બેહાડવા છે અમારે. અરે જોરદાર ટીપ લીધેલી સવારમાં, જોયું ને ભાઈ. આપણે બધા તાલીઓથી વધાવી લો. યુટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી રહેલા છે અને હજી પણ આપણે જે પ્રોગ્રામો ચાલવાના છે એમનું પણ પ્રસારણ કરતા જ રહેશે. કિશન સ્ટુડિયો જામજોધપુર વાળા. હવે આપણે તો રોટલી ને શાક ને દાળ ને ભાત બનાવવાનું જાણીએ, પણ આ બેન જો તમારું ઓપરેટિંગ કરી રહેલા છે એટલું તો વિચારો. એટલે એમને ખાસ કરીને આપણે તો બધું કરી શકીએ, પણ આ બેન એક બેઠા બેઠા બધું ઓપરેટિંગ કરી રહેલા, મિક્સિંગનું અને જાહેર કરીને પ્રસારણ કરી રહેલા છે. એટલે આ કિશનભાઈના મમ્મી, કિશનભાઈ અને એમના પપ્પાને ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારી વચ્ચે પધાર્યા જામજોધપુરથી. હા, એ પણ જો, એ તો રામાપીર હરજી ભાઠીને પરણાવી દીધેલા હતા, તો કિશનભાઈ શું વાત છે. એટલે વહેલા કિશનભાઈનો પણ નંબર લાગશે. હા, ચિરાગભાઈ અને પુનિતભાઈ, પુનિત બાપુ અને ચિરાગભાઈ. કારણ કે ક્રમ એ રીતે છે, કારણ કે એ રીતે ક્રમ ચાલતો હોય કે જે વસ્તુ નીચેથી ઉપર જાય વસ્તુ, એવી રીતે હવે આપણા જે સાઉન્ડ સિસ્ટમ પૂરી પાડી રહેલા છે પુનિત બાપુ, પુનિતભાઈ અને પુનિત બાપુ ગોંડલિયા, પ્લીઝ પધારશો. પુનિત બાપુ ઓપરેટિંગ સિસ્ટમ આપણને આ કથાઓમાં લાઉડ આપણા મહારાજ સાઉન્ડનું ઓપરેટિંગ કરી રહેલા છે. અને ઓપરેટર સારા ના હોય ને, ડ્રાઈવર સારા ના હોય તો ગાડી ગમે ત્યાં જાય. એટલે આપણા સાઉન્ડના ડ્રાઈવર તરીકે એમને ઓળખીએ તો ભાઈ આવો, ખૂબ ખૂબ આભાર. ફેમિલી, હા હા હા, એટલે તો મેં કાલે કીધું, મને ખબર પડી ભાઈ, મને કાલે રાતે જ ખબર પડી કે આમાં પેલું કહેવત છે ને આપણી કાઠિયાવાડી તળપદી ભાષામાં, ઘરના ભુવન ઘરના ડાકલા. એટલે બધા ઘરના જ છે. એટલે બાપુને તો ક્યાંય જવાબ જેવું છે જ નહીં. સાઉન્ડ ઓપરેટર, સાજિંદા, એટલે કલાકારો બધા ઘરના જ છે. એટલે ખૂબ ખૂબ આભાર ભાઈ. દાદાનો આજો ભાઈ, બાપુ દ્વારા એવી છે કે આ દાદાનું નામ શું? દાદા, તમારી ઉમંગ બહુ જોઈને અમને બધાને આનંદ થયો છે. આવો આવો, ફૂલમાળા પહેરાવીને એમનું સન્માન કરો. રસિકભાઈને વિનંતી કરીશ કે આ તમારી ધરતી ઉપર અમારા દાદા ખૂબ નાચ્યા છે. આમ તો હાલવાના હિંમત ન હોય, હોંશ ન હોય, એટલી ઉંમરે પોતે 80 વર્ષ થયા. 80 વર્ષે તમારી આ સ્ફૂર્તિને અમે બિરદાવીએ છીએ. જય બોલો રામા પીરની જય. હવે હું વિનંતી કરીશ કે ભાઈ બાપુ, આપણે આરતીનો ક્રમ આગળ વધારીએ, કારણ કે હજી બધાને તમે પ્રદક્ષિણા કરાવવાના છો, મંત્ર આપવાના છો, એટલે વાર લાગશે. એટલે આપણે જે કંઈ છે એ 2 મિનિટ આપણે હરિકીર્તન કરે તે આરતી પ્રગટ કરી, આરતી પ્રગટ કરી દો. બધા ઊભા થઈ પોતપોત. હલો, હા હા, થેન્ક યુ હો ભાઈ. લતાબેન ભનુભાઈ શીરપુરા, એમના પુત્રનો પુત્ર એમના છોકરાના હાથે બાપુને 2500 રૂપિયા દક્ષિણા આપવા માંગે છે. 2551 નું બાપુને દક્ષિણા આપવા માંગે છે. શું નામ છે? ધર્મના હાથે દક્ષિણા અપાવો છો. ખૂબ ખૂબ આવજાઓ, તમે આગળ જતા રહો, ધીરે ધીરે આવો. અને ભાઈ 1 મિનિટ અહીંયા ઉભા રહેજો. રમેશભાઈ, બાપુ ઉભા રહ્યો. રમેશભાઈ, હા બસ એમને ઉભા રહે. એક મિનિટ અહીંયા આપણે 2 જણા ઉભા રહી જાવ ને. હા,
બીજી એક વચ્ચે બાપુએ જે વાત કરી એમાં થોડો એ વાતમાં હું સુધારો કરવા માંગુ છું કે ભવાનભાઈ પાંડેસરા આવિર્ભાવ સોસાયટી વાળામાં એમાં વસ્તુ એવી છે કે એમને જે મનોકામના સિદ્ધ થાય ત્યારે એ પોતે કથા કરાવવા માંગે છે, પણ કથાના યજમાન છે શ્રી શ્રીબાઈ મહિલા મંડળ આવિર્ભાવ સોસાયટી પાંડેસરા સુરત. આ સુધારો કરવાનો હતો. હા, હવે જે લોકોએ અહીંયા પ્રદક્ષિણા લઈ લીધી છે, બીજ મંત્ર લીધો છે, એ લોકોને વિનંતી કરીશ કે તમે પ્રસાદ માટે ત્યાં જાઓ, પ્રસાદ લઈ લો બધા. જે લોકો પ્રદક્ષિણા લીધી છે, દક્ષિણા કરી લીધી છે, એમને પણ વિનંતી કરું કે તમે જાઓ ભોજનશાળામાં પ્રસાદ લઈ લો. હરિહર હરિહર. એટલે શ્રી શ્રીબાઈ મહિલા મંડળ આવિર્ભાવ સોસાયટી પાંડેસરા સુરત એની મનોકામના પ્રમાણે, હા હા, એમની મનોકામના પ્રમાણે યજમાન બનશે શ્રી શ્રીબાઈ મહિલા મંડળ આવિર્ભાવ સોસાયટી. ખૂબ ખૂબ આભાર. હવે જે પીરસવા વાળા છે બેનો, 1 મિનિટ શાંતિ રાખજો. જે સેવા આપવા વાળા પીરસવા વાળા બેનો છે ને એમને પહેલા આવવા દેશો, એટલે એ તમારી સેવા કરી શકે ત્યાં રસોડામાં. 2 મિનિટ લાગશે. જે રસોડામાં સેવા આપવા વાળા છે ને એ બેનો પહેલા આવી જાઓ, રસોડા વાળા પહેલા આવી જાઓ, તો તમે બાપુના દર્શન કરી અને સીધા રસોડા. હલો, ખૂબ ખૂબ આભાર ભાઈ. હવે રસોડાવાળા બહેનો પહેલા જતા રહેશો રસોડાની સેવા આપવા માટે, પછી બીજાને નંબર પ્રમાણે લઈ લેશો. બીજી અગત્યની જાહેરાત એ જ છે કે જો આવતા વર્ષે આ બાપુએ જે પ્રસાદી રૂપે બીજ મંત્ર આપેલો છે એને તમે અનુસરવાના હો, એ પ્રમાણે કરવાના હો ને તો જ લેજો, અને એની ઝેરોક્સ કરતા નહીં. ઝેરોક્સ કરશો તો એનું જે કંઈ એની અંદર શક્તિ પડેલી છે, બાપુના હાથે જે તમને મંત્ર આપેલો છે એની શક્તિ છે એ નહીં રહે. ઝેરોક્સ કરાવશો તો એની શક્તિ જતી રહેશે. બાપુનું કહેવાનું એવું છે. એટલે જે ઓરિજિનલ મંત્ર તમને આપ્યો છે કાગળિયામાં, એ જ તમે તમારા પ્રમાણે, હા, તમે એને માની લો ફોલો ના કરવાના, એને અનુસરણ ના કરવાના હો તો પ્રસાદી રૂપે ગમે આપણે ભગવાનના મંદિરમાં કે એમાં ગમે ત્યાં મૂકી દેજો. બરાબર છે. હવે જો આવતા વર્ષે કથાનું આયોજન થાય, આવતા વર્ષે કથાનું આયોજન થાય, સવરા મંડપનું આયોજન થાય કે ગમે તે આ ધાર્મિક પ્રસંગ કથાને અનુરૂપ, રામદેવ પીરની કથાને અનુરૂપ જે કંઈ પણ માની લો કે પ્રસંગ થશે, તો એમાં જે કઈ 10 દિવસ 11 દિવસ પાણી આપવાનું થશે એ સ્વશ્રી કરશનભાઈ કાનાભાઈ ચાંડેગરા તથા સ્વશ્રી જીવતીબેન કરશનભાઈ ચાંડેગરાના સ્મરણમાં એના મોક્ષાર્થે હસ્તે સુરેશભાઈ કરશનભાઈ ચાંડેગરા ટ્રેક્ટરવાળા તરફથી ટોટલ પાણીની સેવા આપવામાં આવશે. તાલીઓથી વધાવી લેજો ભાઈ. આવતા વર્ષે કથા થશે એમાં ટોટલ પાણીની સેવા સુરેશભાઈ કરશનભાઈ ચાંડેગરા ટ્રેક્ટરવાળા તરફથી રહેશે. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ, ખૂબ ખૂબ આભાર.
3 વાગે બેડાના હમૈયા થવાના છે અને સાધુ સંતોના હમૈયા થવાના છે. એટલે દરેક શ્રદ્ધાળુને વિનંતી કરું છું કે પ્રસાદ લઈને અત્રે રહેજો, હાજર રહેજો. પછી સાધુ સંતોના સામૈયા થયા પછી સાધુ સંતોના સન્માન કરવાના છે. એ પ્રોગ્રામ છે. સાધુ સંતોના પ્રોગ્રામ, સન્માનના પ્રોગ્રામની વિધિ પત્યા પછી ડાલીબાઈના પાટનું જ્યોત પ્રાગટ્ય થશે. ત્યાર પછી સાંજે આપણે કુંભ સ્થાપન આરતી અને ત્યાર પછી બારપુરા પાટની આરતીનું 8:30 વાગે 8:30 વાગે બારપુરા આરતીનું શરૂઆત થશે. એટલે આ સાંજ સુધીનો પ્રોગ્રામ છે. એટલે એ રીતે બધા પોતપોતાની રીતે ટાઈમ અનુકૂળતા પ્રમાણે હાજર રહેજો. હવે 31,501 આજે સાંજની બારપોરા આરતીનો ચડાવો આવ્યો છે. તે પણ સુભાષભાઈ ભાણજીભાઈ ઘેડિયા તરફથી લેવામાં આવેલો છે. આગળ જે કોઈને ઈચ્છા હોય તો આ બોલી આગળ વધારી શકે છે. સાંજના 5-7 વાગ્યા સુધી પ્રસાદ લેશું ત્યાં સુધી આરતીનો ચડાવો ચાલુ રહેશે. પહેલી આરતીનો હલો. આજની અત્યારે પોથીજીના દર્શન, બાપુની દક્ષિણાનો કાર્યક્રમ, પ્રસાદનો, મંત્ર પ્રસાદનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે અત્યારે, એ થયા પછી પોથીજીના યજમાન શ્રી હિતેશભાઈ બાબુભાઈ પરમારને વિનંતી કરીશ કે તમે તમારા કુટુંબ ફેમિલી સાથે અત્રે હાજર આવશો. આવી ગયા છો? મોબાઈલ જેડો છે. મોબાઈલ ભાઈ કોઈનો મોબાઈલ ખોવાયો હોય તો અત્રેથી લઈ જજો. આ બેનના હાથમાં છે, તમારી પાસે રાખો ને. વિજય બાપુ પાસેથી લઈ લેજો ભાઈ, જેનો મોબાઈલ ખોવાયો હોય એ. જેનો મોબાઈલ ખોવાયો હોય વિજય બાપુ પાસેથી લઈ લેજો. હિતેશભાઈ બાબુભાઈ પરમાર આજના પોથીજીના યજમાન. એમના ઘરે પોથીજી પધરામણી થશે. બાપુ પણ ત્યાં એમના ઘરે પધરામણી કરશે અને ત્યાં આરતી પ્રસાદ કરી અને પછી બાપુ અત્રે પાછા પધારશે. એટલે પોથીજીના યજમાન શ્રી આ 7 દિવસની કથાનું ફળ શ્રી હિતેશભાઈ બાબુભાઈ પરમારના ઘરે જઈ રહ્યું છે. તો હું બધા શ્રદ્ધાળુઓને વિનંતી કરીશ કે તમે પોથીજી યાત્રામાં બને એટલા પધારજો. રંગ અવધૂત સોસાયટી માતાવાડી. અચ્છા, ત્યાં પોથીજીને પધરામણી કરાવવાની છે. હા હા બરાબર છે. એટલે અહીંથી જે આપણે પેલા હા પ્રસાદ લઈ લઈએ એવું કરીએ, નહીતર પછી ઉતાવળ થશે ત્યાં તમારા ઘરેથી. તો હું શું શાંતિથી પ્રસંગ પતી જાય. અત્યારે પ્રસાદ લીધા પછી પોથીજીની યાત્રા થશે. અત્યારે મને જે સમાચાર મળ્યા છે એ પ્રમાણે વાત કરું. બધા પ્રસાદ લઈ લે
બાપુ પ્રસાદ લઈ લે ત્યાર પછી આપણે પોથીજીની પધરામણી માતાવાડી ખાતે થવાની છે. માતાવાડી એટલે જમીને બધા પ્રસાદ લઈ લો. પ્રસાદ લઈને પછી આપણે પોથીજીની યાત્રા કહેશું. હું એ ત્યારે જાહેરાત કરીશ બેન. ત્યારે માતાવાડીમાં સોસાયટીનું નામ રંગ અવધૂત સોસાયટી, પ્લોટ નંબર સમ્રાટ એપાર્ટમેન્ટ A1 માં